તાનાશાહી શું કહેવાય આપને ખબર નહોતી, કેમ કે તાનાશાહી તો અંગ્રેજ શાસનની અંદર હતી, પણ છેલ્લા 2 દિવસની અંદર ગુજરાતની આ ભાજપ સરકારે આપણે તાનાશાહી ને હિટલરશાહીના દર્શન કરાવી દીધા। ગુજરાત અને આ દેશનું ભવિષ્ય, વિદ્યાર્થીઓ જયારે પોતાના ભવિષ્યના પ્રશ્ન પૂછવા માટે ગાંધીનગર ખાતે જાય છે, ત્યારે આ પદ અધિકારીઓને ઈશારે આ પ્રશાસન એ વિદ્યાર્થીઓ જેમ આતંકવાદી કે રીઢા ગુનેગાર હોય એમ એને ગાંધીનગરના રોડ ઉપર ઢસડીને મારવામાં આવે છે। એની સાથે ખૂબ અભદ્ર ભાષામાં વાત કરવામાં આવે છે। બેટી બચાવો બેટી પઢાવો આવું સૂત્ર મોદી સાહેબ આપે છે, જ્યારે એ બેટી એ દીકરી ભણી ગણીને પોતાના ભવિષ્યના પ્રશ્ન પૂછવા જાય ત્યારે ગાંધીનગરના એ રોડ ઉપર આ તાનાશાહી સરકારી દીકરીને ખૂબ ખરાબ રીતના ઢસડે છે, ખૂબ ખરાબ વર્તન કરે છે। અંધભક્તો એટલું આ વાત યાદ રાખજો કે આજ આ લાચાર મા બાપના સંતાનો ત્યાં વિદ્યાર્થી તરીકે છે, આવનારા ભવિષ્યની અંદર તમારા પણ સંતાનો છેદી આ ગાંધીનગરના રોડ ઉપર આવી જ રીતના ઢસડા છે ને, તેથી તમને એક બાપની વેદના ખબર પડશે, એક વિદ્યાર્થીની વેદના ખબર પડશે કે સાહેબ વર્ષો મહેનત કર્યા પછી પણ જયારે ભવિષ્યનો કોઈ માર્ગ ન ખુલે ને ત્યારે શું વીતતું હોય। એક રાજપૂત તરીકે આ દીકરી સાથે થયેલું ગેરવર્તન અમે ક્યારેય સાખી નહીં લઈએ। આ વિદ્યાર્થીઓને જો યોગ્ય માંગ પૂરી કરવામાં નહીં આવે ને તો ફરીવાર અમે મેદાને ઉતરવા તૈયાર છીએ। મહેરબાની કરીને વિદ્યાર્થીઓની જે કઈ માંગ છે તાત્કાલિક પૂરી કરવામાં આવે એવી અમારી આ પ્રશાસન પાસે માગણી છે।